શહેરમાં આજવા રોડ તથા સિગ્મા કોલેજ પાસે આવેલી 62 સોસાયટી આવેલી છે। સોસાયટીઓ જે સમયે બનાવવામાં આવી હતી તે સમયે બિલ્ડરો પાણી પૂરું પાડતા હતા। પછી બિલ્ડરો અને વુડા વચ્ચે કરાર મુજબ પાણી વુડા તરફથી દરરોજ 5 mlt પાણી પૂરું પાડવામાં આવે એવો કરાર કરવામાં આવ્યો હતો। પાણી વિતરણ કરવાની કામગીરી પાણી પુરવઠા વિભાગ તથા વુડાની રહેશે। કરાર મુજબ 2 વર્ષ સુધી આ સોસાયટીઓમાં પાણીનું વિતરણ થયું, પરંતુ છેલ્લા 6 મહિનાથી આ તમામ સોસાયટીઓમાં પાણીનું વિતરણ વુડા તરફથી કરવામાં આવતું નથી। આ સોસાયટીઓમાં રહેતા તમામ રહીશો પોતાના ખર્ચે પાણીની ટેન્કરો દ્વારા પોતાનું ગુજરાન ચલાવે છે। છેલ્લા 6 મહિનાથી આ તમામ સોસાયટીઓના રહીશો 3 લાખ રૂપિયા સુધીનું પાણી બહારથી મંગાવીને ગુજરાન ચલાવતા હતા। સોસાયટીના રહીશોએ વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ વુડા તરફથી કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી। ત્યારે આજે સોસાયટીના રહીશો દ્વારા વુડાની કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને તમામ સોસાયટીમાં વહેલી તકે પાણીની કામગીરી હાથ ધરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી હતી। આજે અમે આજવા રોડ જે હાઈવેની બહારની રૂરલમાં સોસાયટીઓ છે સયાજીપુરા, તે સોસાયટીઓને 7-8 વર્ષથી બિલ્ડરોએ પોતાના ફ્લેટો વેચી અને એમની સાથે એક કરાર કર્યો હતો કે જ્યાં સુધી કોર્પોરેશનનું પાણી નહીં આવે ત્યાં સુધી બિલ્ડરો તેમને પાણી પુરવાર કરશે। પરંતુ 4 વર્ષ પહેલાં 4 વર્ષ સુધી એ લોકોએ ટેન્કરથી પાણી આપ્યું। 4 વર્ષ પહેલાં વુડા વચમાં આવી અને વુડા સાથે બિલ્ડરોએ પૈસા દબાવી અને એક કરાર મંજૂર કરાવ્યો કે હવેથી પાણી પુરવઠા વુડાને પાણી આપશે અને વુડા પાણી સપ્લાય કરશે આ સોસાયટીઓમાં। અને ઘણી સોસાયટીઓના માલિકોએ બિલ્ડરોએ વુડાને અને પાણી પુરવઠાને ખૂબ જ મોટા પૈસા દબાવ્યા છે કે તેમના ટેન્કરોના ખર્ચા બંધ થાય। 1.5 વર્ષ સુધી વુડાએ પાણી બરાબર આપ્યું છે, પરંતુ છેલ્લા 6 મહિનાથી પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ સોસાયટીમાં પાણી આવતું નથી। આવી 62 સોસાયટીઓ છે અને ત્યાં નવી સોસાયટીઓ બની રહી છે। એમની પાસેથી બી બિલ્ડરો પાસેથી પાણી પુરવઠા પૈસા લઈ લે છે અને એમને નવા કનેક્શનો આપે છે। નવા કનેક્શનો આપવાના કારણે જૂના જે છે એમને પાણી મળતું નથી। આ લોકોને 6 મહિનાથી દર મહિને 3 લાખ એટલે કે દરરોજ 10,000ના ટેન્કર 4 ટેન્કર પાણી આવે તો એક ફ્લેટ એક સોસાયટીમાં ચાલે। એ રીતે આજે 6 મહિનાથી આ લોકો દર મહિને 3 લાખ રૂપિયાનું પાણી બજારમાંથી વેચાતું મંગાવે છે। તે છે આનું બિલ। આ લેટેસ્ટ બિલો છે એમના 44,000, 1,32,526 બિલ છે। એની પહેલાં બી 1,32,000, આ 90,000, આ લાખ રૂપિયા, આ રીતના પાણીના બિલો સોસાયટીવાળા પોતાના પેટે પાટા બાંધી અને પાણી મંગાવવા પર મજબૂર થાય છે। તો આ તંત્રનું કામ છે। તંત્ર જે બેદરકારી બતાવી રહી છે કે એકવાર જો કરાર થઈ ગયા પછી બી વુડા આ લોકોને પાણી સપ્લાય ન કરી શકતી હોય તો અમારી ફરજમાં આવે છે કે અમે તંત્ર પાસે પાણીની માગણી કરવા આજે એકત્રિત થઈ વુડાની ઓફિસે આવ્યા છીએ। અને જો 2-4 દિવસમાંનો નિકાલ નહીં આવે તો ગાંધી ચિહ્ને અમે અહીંયા ધરણા પર બેસી અને પાણીની માંગ કરીશું। અશોક ઓઝા।